વતનમાં વડાપ્રધાનને વધાવવા માટે પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ છે, તો વહીવટીતંત્ર પણ સાબદું બન્યું છે। પ્રધાનમંત્રીને આવકારવા માટે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કંડલા એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટ પર રિહર્સલ કરાયું, તો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તો કચ્છ મોદીમય બની ગયું છે, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે, જેના કારણે અમદાવાદ એરપોર્ટને શણગારવામાં આવ્યું છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો કંડલામાં જ્યારે બપોરે 3 વાગે તેઓ સભા સ્થળે પહોંચીને સભાને સંબોધવાના છે, ત્યારે કંડલામાં પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું। તો ગાંધીનગરમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને કચ્છમાં વડાપ્રધાન પધારવાના હોવાથી કચ્છ મોદીમય બની ગયું છે। ઘણા લોકોએ પોતાના માથા પર મોદી એવું ચિતરાવ્યું છે, તો મહિલાઓએ હાથ પર કમળની મહેંદી મુકાવી છે અને મહિલાઓનું, ખાસ કરીને મહિલા કાર્યકરોનું એવું કહેવું છે કે જે હાથ પર એટલે કે પંજાના નિશાન પર ભાજપનું કમળનું જે ચિહ્ન છે તે કોંગ્રેસ પર ભાજપનો વિજય દર્શાવે છે। તો વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત આગમન પહેલા ટ્વીટ કરીને કચ્છના વખાણ કર્યા। વડાપ્રધાને ટ્વીટ કર્યું કે મારા હૃદયમાં કચ્છને ખાસ સ્થાન છે, ત્યાંના લોકો પ્રેરણાદાયક છે। 2001માં ભૂકંપની ઘટનામાંથી બહાર નીકળી કચ્છ આજે દેશનો સૌથી ઝડપથી વિકસતો જિલ્લો બન્યો છે। આ ટ્વીટ સાથે તેમણે 2 દિવસના પ્રવાસની વિગતો પણ આપી હતી। તો ખાસ કરીને જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અમદાવાદ એરપોર્ટને કડક સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે અને તેને શણગારવામાં આવ્યું છે। સાંજે 8:30 વાગે અમદાવાદ એરપોર્ટ વડાપ્રધાન આવવાના છે, તેનાથી સુરક્ષાની દ્રષ્ટિએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો કંડલામાં રિહર્સલ કરાયું હતું, ગઈકાલે રિહર્સલ કરાયું હતું। આજે જ્યારે વડાપ્રધાન આવવાના છે, વડાપ્રધાન 12:30 વાગે દિલ્હીથી નીકળીને તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને ગાંધીનગરમાં પણ તેઓ સભાને સંબોધિત કરશે। તો તેમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જ્યારે કે સંપૂર્ણ કચ્છ એ મોદીમય બની ગયું છે। આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, તો કચ્છમાં મહિલા કાર્યકરોએ હાથ પર કમળની મહેંદી મુકાવી હતી અને ભાજપનું જે ચિહ્ન છે તેની મહેંદી મુકાવી હતી અને તેઓનું કહેવું છે કે હાથ પર એટલે કે પંજાના નિશાન પર ભાજપ સદાય વિજયી રહેશે તેવી તેમની મનોકામના છે। તો આપ જે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ વ્યક્તિએ તેમના માથે મોદી એવું લખાવ્યું છે। તો લખે છે કે કચ્છમાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેના કારણે કચ્છ મોદીમય બન્યું છે અને કચ્છના જે લોકો છે તેઓ વડાપ્રધાનને આવકારવા માટે આતુર બન્યા છે। 2 દિવસનો જે આ પ્રવાસ છે, ગુજરાતનો પ્રવાસ, ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે આ 11મો તેમનો આ પ્રવાસ છે। તો સતત ગુજરાતમાં વડાપ્રધાનના પ્રવાસો વધી રહ્યા છે અને તેને આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ જોવામાં આવી રહ્યા છે। તો આવનાર ગુજરાત વિધાનસભાની 2017ની જે ચૂંટણી છે તેના કારણે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસો વધ્યા છે તેવું પણ લોકો માની રહ્યા છે। અત્યાર સુધી તેમણે વડાપ્રધાન બન્યા બાદ ખાસું અંતર રાખ્યું હતું ને હવે તેમના પ્રવાસ વધ્યા છે। તો ભચાઉમાં જે જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધવાના છે ત્યાંથી અમારા સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાયા છે। કિંજલ, ભચાઉમાં સભા સ્થળે વડાપ્રધાન કેટલા વાગે આવશે અને તેઓ કેટલા વાગે સભાને સંબોધશે? હા જી, ભચાઉમાં કેટલા વાગે વડાપ્રધાન આવવાના છે અને તેઓ કેટલા વાગે સભાને સંબોધવાના છે?
જે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અમે ભચાઉના એ સભા સ્થળ પર છીએ કે જે સભા સ્થળ ઉપર 1 લાખથી વધારે લોકો એકઠા થવાના છે। જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે 6 વાગ્યાની આસપાસ વડાપ્રધાન ભચાઉ આવશે અને આ જાહેર સભા છે તેને સંબોધશે। તેની પહેલા જે નર્મદાનું પાણી છે તે કહી શકાય કે જે કચ્છના કચ્છવાસીઓ છે તેની માટે કરવામાં આવશે। ખાસ કરીને 1200થી પણ વધુ ગામડાઓને આ કચ્છનું પાણી આ વખતે મળવાનું છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે। 182 જેટલા ગામડાઓમાં આ પાણી પહોંચશે। 2 લાખ એકર વિસ્તારમાં પાણી પહોંચશે। ત્યારે જે પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે તેની સાથે જ આ વખતની બેઠક વ્યવસ્થા પણ ખૂબ અલગ પ્રકારે કરવામાં આવી છે। 10થી વધુ ક્લસ્ટર્સ અહીંયા ગોઠવવામાં આવ્યા છે। રિઝર્વ સીટ્સ અલગ કરવામાં આવી છે। વીઆઈપી વીવીઆઈપી સાથે જ જે સામાન્ય પબ્લિક છે તેની માટે પણ કહી શકાય કે 10થી વધુ ક્લસ્ટરમાં 1 લાખથી વધારે લોકો અહીંયા ભેગા થશે તે પ્રકારનો અંદાજ છે। સુરક્ષાને ધ્યાનમાં લઈને પ્રથમ વખતે આ ડોમની અંદર 100થી વધુ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ સેન્ટર એક આખું બનાવવામાં આવ્યું છે। કહી શકાય કે જે પ્રકારે ચૂંટણી આવી રહી છે સાથે જ કચ્છને લઈને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એક ઘરોબો રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને કેનાલની વાત હોય, નર્મદાની વાત હોય તો નર્મદાના પાણી કચ્છમાં પહોંચાડવા એ ભાજપ માટે એક મોટી સિદ્ધિ હશે ચોક્કસ। પરંતુ નરેન્દ્ર મોદીનો પ્રવાસ અને જે પ્રકારે કચ્છમાં નર્મદાના પાણી છે તે એક રાજનીતિક આ વખતે મુદ્દો પણ બની ચૂક્યો છે। કોંગ્રેસના પ્રહારો પણ થઈ રહ્યા છે, કોંગ્રેસનો આક્ષેપ પણ છે કે હંમેશા ચૂંટણી આવે તે વખતે જ ભાજપને પાણી અને કચ્છ યાદ આવે છે। તેની સામે ભાજપનું પણ એવું સ્પષ્ટ કહેવું છે કે ભાજપ દ્વારા સતત જે વિકાસલક્ષી કામો છે તે કરવામાં આવ્યા છે। ભૂકંપ બાદ જે પ્રકારે કચ્છ બેઠું થયું છે તેને લઈને ભાજપે સતત કહી શકાય કે એક જે પ્રગતિ કરી છે, જે પ્રકારની આખું જે વાતાવરણ બન્યું છે તેનું 2017માં ચોક્કસ માઇલેજ લેશે। અને હાલની જો વાત કરવામાં આવે તો સુરક્ષા વ્યવસ્થા થઈ ગઈ છે, સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે। 6 વાગ્યાની આસપાસ વડાપ્રધાન અહીંયા આવશે અને વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત કચ્છી જનતાને જાહેર સંબોધન કરશે। જી આભાર કિંજલ માહિતી આપવા બદલ। તો 6 વાગે તેઓ ખાસ કરીને ભચાઉમાં આવવાના છે વડાપ્રધાન અને સભાને સંબોધિત કરવાના છે। 1 લાખથી ઉપર જે લોકો છે તે આ સભા સ્થળે આવશે અને વડાપ્રધાનને સાંભળશે। તો વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત ભચાઉ આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો કચ્છમાં જે નર્મદાના નીર આજથી આવશે તેનાથી કચ્છની જે જનતા છે તેને ઘણો મોટો ફાયદો થવાનો છે। તો આ તરફ કંડલામાં પણ વડાપ્રધાનના વધામણાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। પીએમ મોદી આજે 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પ્રવાસ દરમિયાન તેઓ કચ્છની મુલાકાત લેશે, જેને લઈને સમગ્ર કચ્છમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો પીએમ મોદીના કચ્છ પ્રત્યેના પ્રેમની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે। કચ્છ રણોત્સવ હોય કે પછી કચ્છ માટે નર્મદાના પાણી પહોંચતા કરવા કેનાલની મંજૂરી, પીએમ મોદીએ કચ્છ માટે અવિરત પ્રેમ વરસાવ્યો છે। ઉલ્લેખનીય છે કે કચ્છ માટે તેમનો અવિરત પ્રેમ તેઓ વરસાવી રહ્યા છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે કે વડાપ્રધાન બન્યા બાદ માત્ર 17 જ દિવસમાં જે કચ્છમાં પાણી પહોંચાડવાના જે પ્રોજેક્ટ હતા તેને તુરંત જ વડાપ્રધાન બન્યા બાદ તેમણે મંજૂરી આપી દીધી હતી અને હવે કચ્છમાં નર્મદાના નીર પહોંચશે। कच्छ ने जो इतिहास सर्जा नवसर्जन का, उसके साथ साथ मोदी जी का भी जो राजकीय प्रगति है उनकी, वो उसके साथ ही जुड़ी हुई है, जिसने 70 टाइम्स मुलाकात ली हो। तो ये क्यों ली है उसमें अगर हम सोचते हैं तो ऐसा बिल्कुल साफ है, क्योंकि उनके जो राजकीय छलांग थी। कच्छनी अंदर एक आनंद અને ઉત્સાહ છે, કારણ કે દેશના પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે અને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ 80 થી અનેક વખત કચ્છની મુલાકાત એમણે કરી હતી અને એમણે કહેલું હતું કે કાં તો હું પૂર્વ જન્મની અંદર કોઈ માના કુખે જન્મ્યો હોઈશ અથવા તો હું આવનાર જન્મની અંદર પણ કોઈ માના કુખે હું કચ્છના ધરતી ઉપરથી હું જન્મ લેવાનો છું। એટલે કચ્છ પ્રત્યે એમને અતાત પ્રેમ છે। દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે। પીએમ મોદી કચ્છ ભચાઉના લોધેશ્વર ખાતે નર્મદાના નીરના વધામણા કરશે। નર્મદાના નીરનો લાભ કચ્છના 190 ગામોને મળશે। પીએમ મોદીના આગમન પહેલા ભાજપના નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે।
પ્રધાનમંત્રી શ્રી જ્યારે આવે છે, ઘણા વખતથી માં નર્મદાના અવતરણની રાહ જોતી કચ્છની ધરા એને તૃપ્ત કરવા માટે નર્મદાનું અવતરણ થઈ રહ્યું છે, ત્યારે આખા કચ્છમાં, અમે તો આખા કચ્છના ઘણા તાલુકાઓમાં ગયા, જે ઉત્સાહ ને જે પ્રસંગને વધાવવાનો છે એનું સુંદર કાર્યક્રમ ચાલે છે. નરેન્દ્રભાઈ અત્યારે જેમ 2013માં લાલન કોલેજમાં ધ્વજવંદન કર્યો હતો એવો લાલ કિલ્લોમાં કરે એવી કચ્છની જનતાનો એક ભાવ હતો. એ ભાવને ખરેખર નરેન્દ્રભાઈ કચ્છને મારું કચ્છ કાયમ ગણ્યું છે. અને આજે જ્યારે નરેન્દ્રભાઈ માં નર્મદાના વધામણા કરવા જ્યારે કચ્છમાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કચ્છની જનતાને એક આનંદ અને ઉત્સાહ હોય જ. જેવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, પહેલું કામ એમને 17 દિવસમાં આ ફાઇલોની મંજૂરી આપી અને મંજૂરી આપતા જે ઝડપથી કામ થયું અને આજે આપણે એનું પરિણામ જોઈએ છીએ. એટલે કચ્છના એક એક લોકો, હું તો કહીશ કે કચ્છના નહીં, સમગ્ર દેશના 125 કરોડ લોકો એ નરેન્દ્રભાઈને ખૂબ સારી રીતે ઓળખે છે.